जय स्वामिनारायण विद्यार्थी मित्रों, एसजीआईएस ऑनलाइन गुरुकुल चैनल में आप सर्वे विद्यार्थी मित्रों खूब खूब स्वागत है। विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय इंग्लिश में रीड 1 ध जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट नो आज आपणे अभ्यास करवानो छे। रीड 1 ध जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट। मित्रों, द जर्नी ऑफ माय लाइफ एटले मारी जीवन सफर। फ्रॉम अर्थ टू एवरेस्ट एटले के जमीन थी एवरेस्ट सुधीनी। मित्रों, आ रीड 1 ए भारतनी जाबाज महिला जीवन दास्तान रजू करे छे। जोईए द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट। अरुणिमा सिंहा वॉज नेशनल वॉलीबॉल प्लेयर। अरुणिमा सिंहा ए राष्ट्रीय कक्षानी वॉलीबॉल प्लेयर हती। वेन सी वॉज ट्रावेलिंग ऑन ट्रेन, જ્યારે એ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન, ત્યારે અમુક અથવા તો થોડાક ઠગ લોકોએ તેની સોનાની ચેઇન સ્નેચ એટલે કે ઝૂંટવી લેવા માટેની કોશિશ કરી. સી ફોટ બેક, તેણીએ તેનો પ્રતિકાર કર્યો. બટ વોઝ થ્રોવન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ તેણીને પૂરપાટ ઝડપે ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેને પોતાનો ડાબો પગ ગુમાવી દીધો. ધીસ હેપન વેન સી વોઝ 24. આ ત્યારે બન્યું કે જ્યારે તેની ઉંમર 24 વર્ષની હતી. હાવ એવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આમ છતાં આ અકસ્માતે ક્યારે પણ તેનો જુસ્સો છે એની પર અસર કરી ન હતી. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી an artificial leg was fitted. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ દિલ્હીમાં તેને કૃત્રિમ પગ લગાડવામાં આવ્યો. A year later એટલે કે એક વર્ષ બાદ she was retrained as a mountaineer. તેણી પુનઃ પ્રશિક્ષિત થઈ એટલે કે એને ફરીથી તાલીમ આપવામાં આવી એઝ એ માઉન્ટેનિયર એટલે કે પર્વતારોહક તરીકેની. એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને સૌ પ્રથમ મહિલા બની કે જેને કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ તેણીની અવિસ્મરણીય વાત છે અથવા વાર્તા છે. ઓફ હોપ એટલે કે આશા, કરેજ હિંમત, અને ઇન્સ્પિરેશન એટલે કે પ્રોત્સાહનની. લેટ્સ રીડ 4 સીન ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓવન વર્ડ્સ. ચાલો આપણે તેના જીવનના 4 અલગ અલગ દ્રશ્યો તેના જ શબ્દમાં વર્ણવેલા છે તે જોઈએ. સીન 1, દ્રશ્ય પહેલું. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મેં ઝોકા ખાવાનું શરૂ કરી દીધું હતું. માય આઈઝ વેર ક્લોઝડ. મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવે. પણ મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને યાદ છે સમવન સેઇંગ, કોઈ એવું કહી રહ્યું હતું ધેટ કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, બરેલી થોડા સમયમાં આવશે.
બરેલી એક શહેરનું નામ છે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ખૂબ જ ઊંડા વિચારમાં હતી. વેન આઈ ફેલ્ટ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. જ્યારે મેં અનુભવ્યું કે કોઈ હાથ મારી સોનાની ચેન ઝૂંટવા જઈ રહ્યું છે. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કોઈ પણ ગર્લ એટલે છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય એ એનો હંમેશા શ્રેષ્ઠ સાથીદાર છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. મેં સહજતાથી મારી આંખો ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. અને મેં મારી આજુબાજુમાં 4 થી 5 યુવાન વ્યક્તિઓને જોયા. ધેર ડ્રંકન લુક્સ. તેના પીધેલા દેખાવ એન્ડ બિહેવિયર એટલે કે વર્તણૂક ગેવ મી અન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. એને તેના હેતુઓ અંગેની માહિતી મને આપી દીધી હતી કે જે 4 થી 5 યુવાનો હતા એ લોકો પીધેલા અને પીધેલા હોય એવા દેખાવાળા હતા. એની આ સ્થિતિને કારણે લેખિકાને એના હેતુ અંગેની માહિતી મળી ગઈ હતી, એનો ખ્યાલ આવી ગયો હતો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. હું પલકારામાં ઊભી થઈ. ટુ ટેલ ધેમ. એને એવું કહેવા માટે ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન. મારો કોઈ ઈરાદો નથી ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. તેમની સાથે મારી ચેન પાર્ટિંગ એટલે કે શેર કરવું અથવા તો તેની સાથે એની વહેંચણી કરવી એવો કોઈ મારો ઈરાદો નથી. સો ધે કેમ ટુગેધર એટ મી. આથી તેઓ મારા તરફ એક સાથે આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. ટ્રેનનો ડબ્બો એટલે કે કમ્પાર્ટમેન્ટ એ ભરેલો હોવા છતાં પણ none of my fellow passengers got up to even inquire what was happening. None of my fellow passenger. મારી સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાંથી કોઈ પણ વ્યક્તિ ઊભું થઈ અને પૂછવા પણ ન આવ્યું કે શું ચાલી રહ્યું છે. ફોરગેટ about their coming to my rescue. એ ભૂલી જાઓ કે તેમાંથી કોઈ પણ વ્યક્તિ મને મદદ કરવા માટે ન આવ્યું, રાહત પહોંચાડવા માટે ન આવ્યું. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે તેમના મુકાબલા સિવાય કંઈ પણ વિકલ્પ નહોતો. સો આઈ કોટ અ યુથ. આથી મેં તેમાંથી એક યુવાનને પકડ્યો. who was trying to seize me up. કે જે મને ઘેરવા માટેની કોશિશ કરી રહ્યો હતો. by his collar and pushed him back. મેં એને કોલરથી પકડ્યો અને ધક્કો માર્યો. I kicked a couple of others. બીજા બેકને મેં લાત મારી. An exceptional battle had begun inside the train on move. An exceptional battle. અપવાદરૂપ યુદ્ધ શરૂ થઈ ગયું હતું ઇનસાઇડ ધ ટ્રેન. ચાલુ ટ્રેનની અંદર. ધ વુલ્વ્સ વરુઓ, ભેડિયાઓ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ટ્રેન. આજે વરુઓ હતા, ભેડિયાઓ હતા, એ લોકોએ ફરીથી મારી ચેન ઝૂંટવા માટેનો બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ. આમ છતાં હજી સુધી હું રેઝિસ્ટેડ એટલે એનો પ્રતિકાર કરી રહી હતી.
until one of them, driven by a frenzy, gave me an extra hard kick. ક્યાં સુધી કે તેમાંનો એક ખૂબ જ ગુસ્સે થયેલો, ક્રોધાન્વિત કહી શકાય એવા વ્યક્તિએ પોતાના સંપૂર્ણ બળનો ઉપયોગ કરી, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ એટલે પોતાના સંપૂર્ણ બળનો ઉપયોગ કરી મને એક એક્સ્ટ્રા હાર્ડ એટલે જોરદાર લાત મારી. ઓફ બેલેન્સ. અરુણિમા સિન્હા લેખિકા પોતાનું સંતુલન ગુમાવી બેસી. કુડ નોટ રિકવર ઇન ટાઈમ અને પોતે પોતાનું સંતુલન ગુમાવવાને કારણે સમયસર પોતે સંભાળી ન શક્યા એટલે પાછું પોતાનું સંતુલન ન મેળવી શક્યા. I literally flew out of the train. શાબ્દિક રીતે હું ટ્રેનમાંથી ઉડી. Still holding my mobile phone. હજી સુધી મારા હાથમાં મારો મોબાઈલ ફોન મેં પકડી રાખ્યો હતો. I was mid-air when I flew right into another train moving on the next train. હજી હું હવામાં વચ્ચે જ હતી when I flew right into the another train અને બીજી ટ્રેન બીજા પાટા પર બીજા ટ્રેક પરથી આવી રહી હતી તે તરફ હું હવામાં હતી. My body hit the moving still. આજે બીજી ટ્રેન પસાર થઈ રહી હતી તેની સાથે મારું શરીર અથડાયું and rebounded to my train અને ફરી પાછું મારી પોતાની ટ્રેન તરફ ધકેલાયું. This ping pong. આ પહેલી ટ્રેન અને મારી ટ્રેન વચ્ચે મારું શરીર ફંગોળાયું. એ પિંગ પોંગ એટલે ધડાધડી. must have continued for several seconds. થોડી સેકન્ડ માટે આ ચાલ્યું. Before gravitational force pulled me down. મને ગુરુત્વાકર્ષણ બળ નીચે ધકેલે જમીન પર એ પહેલાં અરુણિમા સિન્હા એટલે કે લેખિકાનું શરીર સામેથી પસાર થતી ટ્રેન અને પોતાની ટ્રેન વચ્ચે ઘણી વખત ફંગોળાયું અને અથડાયું. ડિસ્પાઇટ માય ઇફોર્ટ. મારા ઘણા બધા પ્રયત્નો છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ રેલવેના ટ્રેક પર પડ્યો. ગચાટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. મિત્રો શાકભાજીને ચોપિંગ કરીએ, ટુકડા કરીએ, કાપીએ એમ અરુણિમા સિન્હાનો પગ ટ્રેનના પાટા પર પડ્યો અને અવાજ આવ્યો ગચાટ અને એનો ડાબો પગ છે એ કપાઈ ગયો. There was no one to hear my intense scream. ત્યાં કોઈ ન હતું. To hear my intense scream. મારી આવી કરુણ ચીસ, દર્દનાક ચીસ સાંભળવા માટે કોઈ પણ ન હતું. I lay motionless. હું પડી હતી. મોશનલેસ એટલે કોઈ પણ પ્રકારના ચેતન વગરની બની અને પડી હતી. ફોર અ વાઇલ થોડા સમય માટે. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન until it dimmed and faded into darkness. જે ટ્રેન પસાર થઈ ગઈ હતી એના પાછળના ભાગમાં લાગેલી લાલ લાઇટ, રેડ લાઇટ છે એ અરુણિમા સિન્હા જોઈ રહ્યા હતા અને જ્યાં સુધી આ લાઇટ ડીમ ન થઈ અને ડાર્કનેસ અંધારામાં ઓગળી ન ગઈ ત્યાં સુધી એ જોતા રહ્યા. ધેન આઈ ફેન્ટેડ અને પછી લેખિકા એમ કહે છે કે હું બેભાન થઈ ગઈ. સીન 2. દ્રશ્ય નંબર 2. I was admitted to AIIMS, Delhi on intervention of PM. હું દિલ્હી એમ્સમાં ભરતી કરવામાં આવી વડાપ્રધાન શ્રીના હસ્તક્ષેપ દ્વારા. The union government would bear the entire cost of my treatment. કેન્દ્ર સરકારે મારી સારવાર માટેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો. Soon, તરત જ AIIMS began issuing daily
મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. મારા તબિયત અંગેના સમાચાર અંગે એમ્સે દરરોજના સમાચાર પત્રોમાં સમાચાર આપવાનું શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ, મને એવું કહેવામાં આવતું હતું કે ધેટ યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, રોડની બાજુમાં આવેલા વેન્ડર્સ એટલે કે ફેરિયાઓ, વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. ફેરિયાઓ, રિક્ષા ડ્રાઈવર્સ અને યંગસ્ટર્સ એટલે યુવાન લોકો છે, એ લોકો મીણબત્તી સાથે માર્ચ કરવી એટલે કૂચ કરવાના હતા મને સપોર્ટ કરવા માટે અને પ્રાર્થના કરવા માટે કે હું ઝડપથી રિકવર થઈ જાઉં એટલે સાજી થઈ જાઉં. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, શ્રેષ્ઠ અને ઉમદા ટેકનોલોજી દ્વારા ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, મેં સારવારને રિસ્પોન્ડ કરવું એટલે કે એની તરફેણ કરવી, એને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર, લક્ષ્મીસ હસબન્ડ એટલે કે મારા બનેવી સાહિબ, સડનલી આસ્કડ મી, એવરેસ્ટ ચઢોગી? એને મને કહ્યું, એના બનેવીએ, એની બહેન છે લક્ષ્મી, એના પતિ એને કહ્યું કે એવરેસ્ટ ચઢોગી, એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. એના બનેવીએ ન્યૂઝપેપરમાં ખૂબ જ રસપ્રદ કહી શકાય એવી માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી had ever scaled Everest. ફિમેલ એમ્પ્યુટી એટલે એવી સ્ત્રી કે જેનું કોઈ અંગ વિચ્છેદ થયું હોય એટલે કે એનું કોઈ અંગ કપાયું હોય એવી કોઈ સ્ત્રીએ હજી સુધી એવરેસ્ટ સર કર્યો નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, એનાથી હું આશ્ચર્યમાં ન પડી. આઈ હેડ લોસ્ટ લેગ, મેં મારો એક પગ ગુમાવ્યો હતો. એન્ડ યુ આર ટોકિંગ ટુ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે વાતો શરૂ કરી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું એવરેસ્ટ સર કરું અને સફળ થઈ જાઉં, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. જો હું એવરેસ્ટ સર કરવામાં સફળ થઈ જાઉં તો હું વિશ્વની પહેલી એવી મહિલા બનું કે જેનું એક અંગ વિચ્છેદ થયેલું છે તેને એવરેસ્ટ સર કર્યો અને એ રેકોર્ડ હું સ્થાપી શકું એટલે કે એ રેકોર્ડ મારા નામે હોઈ શકે. આઈ થોટ એબાઉટ ઇટ, મેં એના વિશે વિચાર્યું ફોર સમ ટાઈમ, થોડા સમય માટે. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ, અને ત્યારબાદ મેં સાહિબને પણ એ બાબતે સહમત કર્યા. માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ, આ ચેલેન્જ સ્વીકારવા માટે મેં મારી ઈચ્છા એની સામે પ્રદર્શિત કરી. શું જવાબ આપે છે સાહિલ? ઠીક હે, હમ કરેંગે. અને કહે છે કે ઠીક છે, આપણે એવરેસ્ટ સર કરીશું. આઈ સેડ, મેં કહ્યું, આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, હવે મારી પાસે કંઈક એવું છે કે હું આગળ જોઈ શકું, હું ભવિષ્યમાં કંઈક કરવા માટે વિચારી શકું. આ મિશન, લક્ષ્ય, ગોલ, ધ્યેય, રીઝન, કારણ, ટુ ડ્રીમ, સ્વપ્ન જોવા માટે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, એ સરળ ન હતું.
બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ મારી સંપૂર્ણ જીવન દરમિયાન કંઈ વસ્તુ સરળ રહી નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. હું અનુભવી રહી હતી કે જાણે હું ફરીથી જન્મી હોય. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. અને ત્યારબાદ મેં મારું કૃત્રિમ અંગ આવવાની રાહ જોવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ. અને અંતે જ્યારે એ આવી પહોંચ્યું, એટલે કે એનો કૃત્રિમ પગ લેખિકાનું આવી પહોંચ્યું, ત્યારે લેખિકા એમ કહે છે કે આઈ વોઝ ઓવરજોયડ. હું ખૂબ જ ખુશ થઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ જે કૃત્રિમ પગ હતો એ મારા સાચા પગ જેવો જ મને લાગી રહ્યો હતો, એવો લેખિકાને અનુભવ થઈ રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. ભાગ્યે જ એ બંને વચ્ચેનો એને તફાવત ખ્યાલ પડતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. અને લેખિકા હવે એના કૃત્રિમ પગને ચાહવા લાગી હતી. વૂમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. કે જેની સાથે એને સમગ્ર જીવન પસાર કરવાનું હતું, એટલે કે જાણે કે એને એ પરણી હોય. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. હવે લેખિકાએ પોતાની આંખો પર્વતારોહણ માટે હિમાલય પર ટકાવી હતી, એટલે કે એવરેસ્ટ માટે ટકાવી હતી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને હવે એને આ અજાણ્યા એટલે કે કૃત્રિમ પગની સાથે એની મદદથી એને તૈયારીઓ શરૂ કરવાની હતી, અથવા તો તૈયારીઓ શરૂ કરવાની જરૂર હતી. તો મિત્રો, આપણે જોયું કે ભારતની એક બહાદુર અને જાબાજ મહિલા અરુણિમા સિન્હાએ કઈ રીતે પોતાના જીવનમાં બનેલી એક ઘટના આપણને પોતાના શબ્દમાં વર્ણવી. ટ્રેનમાં એની સાથે થયેલું એક્સિડન્ટ, એમનો ડાબો પગ કપાયો અને ત્યારબાદ હિંમત સાથે પોતે ફરીથી બેઠા થયા અને એવરેસ્ટ સર કરવા માટેનું લક્ષ્ય નિર્ધારિત કર્યું. બાકીના બે સીન દ્રશ્ય નંબર 3 અને દ્રશ્ય નંબર 4 હવે પછીના વિડીયોમાં જોશું. ત્યાં સુધી રજા આપશો.